ધ્યાન આપો આગળ. આપણો જે કાલનો પ્રશ્ન છે ઓકે, ડેવિસન અને ગર્મરના પ્રયોગની ગોઠવણ દર્શાવી તેના માટે તરંગ લંબાઈનું સૂત્ર તારવું. આપણો પ્રશ્ન આજનો આવો છે. ઓકે, કાલે આપણે જે વાત થઈ હતી એ પ્રમાણે ડેવિસન અને ગર્મરે કોના સમીકરણની પ્રાયોગિક રજૂઆત કરી? ઓકે, દ બ્રોગલી સમીકરણ જે છે લેમ્બડા બરાબર h/p, બરાબર, એમની પ્રાયોગિક માહિતી આ પ્રયોગ પરથી મળી. ઓકે, તો આપણે આ જે પ્રશ્ન છે એની અંદર આપણે આ સમીકરણની સાબિતી આપવાની થશે. ઓકે, હવે તમારી ચોપડીમાં, બરાબર, આ પ્રશ્ન તમને આપેલો છે 403. એ એટલા માટે મેં તમને જોવાનું કીધું કે તમારે ત્યાંથી આકૃતિ જોવાની છે, બરાબર. આકૃતિ હું તમને અહીંયા પણ બતાવું છું, પણ મુદ્દાઓ સાથે આકૃતિઓ પણ ત્યાં જોતી જવાની છે. ઓકે, પહેલા હું તમને અહીંયા આકૃતિ બતાવું છું સ્ક્રીન પર, બરાબર, અને પછી આપણે એ ત્યાંથી આકૃતિ જોતા જઈશું અને મુદ્દાઓ ભણતા જઈશું. ઓકે, પ્રયોગની આકૃતિ કંઈક આવી છે. ઓકે, અહીંયા આકૃતિ દોરેલી છે. જો ચાલો, પહેલા તો આ જે ભાગ છે, બરાબર, આટલો ભાગ, આ ભાગને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોન ગન, બરાબર. તમને આનો આકાર ગન જેવો લાગતો હશે. દેખાય છે ને બધાને? રેડ કલરનો. હા. ઓકે, આને ઇલેક્ટ્રોન ગન કહેવામાં આવે છે, બરાબર. ઇલેક્ટ્રોન ગન શું કામ કરે છે હવે એ સમજાવવું, અને કઈ રીતે બનાવવામાં આવે છે. તો અહીંયા એક નાની બેટરી જોડેલી છે, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો, આ એક ધન છેડો છે અને આ એક ઋણ છેડો છે. ઓકે, આ બેટરી સાથે અહીંયા F લખેલું છે. F નો મતલબ થાય છે અહીંયા ફિલામેન્ટ, બરાબર. ફિલામેન્ટ ક્યાં હોય? શેમાં હોય? બલ્બમાં હોય. તાપીય ઉત્સર્જન બલ્બનું ફિલામેન્ટમાં જેવું હોય. બલ્બમાં હોય ફિલામેન્ટ, બરાબર. તો જે રીતે બલ્બમાં ફિલામેન્ટ હોય છે એવી રીતે અહીંયા પણ એક ફિલામેન્ટ મૂકેલો છે. ઓકે, હવે આપણે ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે 3 રીત ભણી ગયા. કઈ રીત હતી? તાપીય, ક્ષેત્રીય અને ફોટોઇલેક્ટ્રિક. ઓકે, એમાં પહેલું જે ઉત્સર્જન હતું તાપીય ઉત્સર્જન, બરાબર. જેની માહિતી કઈક એવી હતી કે કોઈ પણ ફિલામેન્ટ હોય ધાતુનો, બરાબર, એને આપણે હાઈ વોલ્ટેજ વડે ગરમ કરીએ, બરાબર, એટલે કે એને વોલ્ટેજ આપીએ તો એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે, બરાબર. તો અહીંયા પણ એવું જ થવાનું છે કે આ નાની જે બેટરી છે એના વડે અહીંયા ફિલામેન્ટ જે જોડેલો છે, બરાબર, એના વડે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. ઓકે, અને એ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય એટલે આ બધા ઇલેક્ટ્રોન આગળ વધે છે. જે ઇલેક્ટ્રોન આગળ વધે છે એને હું ગ્રીન કલરથી દર્શાવું છું, બરાબર. અહીંથી ઇલેક્ટ્રોન નીકળે છે અને એ ઇલેક્ટ્રોન આગળ વધે છે. ઓકે, હવે અહીંયા છે ને આ જે ભાગ છે એને હું યલો કલરથી દોરું છું. આટલો જે ભાગ છે, બરાબર, એ એક નળાકાર છે. આ યલો કલરનો જે ભાગ છે એ આ એક નળાકાર ભાગમાંથી ઇલેક્ટ્રોનને અંદર દાખલ કરવામાં આવે, જેથી શું થાય કે ઇલેક્ટ્રોનની એક શાપ કિરણાવલી બને. એટલે અહીંયા લખ્યું છે કે ઇલેક્ટ્રોનનું કિરણપુંજ, બરાબર. ઇલેક્ટ્રોનનું શું લખ્યું છે? કિરણપુંજ. ઓકે, હવે આગળ ધ્યાન આપજો. આ જે ઇલેક્ટ્રોનનું કિરણપુંજ છે એને એક અહીંયા લખ્યું છે નિકલ લક્ષ્ય, બરાબર. આ જે આટલો જે ભાગ છે એને હું પાછો અલગ રંગથી દોરું છું, બ્લેક કલરથી, બરાબર. આ જે ભાગ છે આટલો ભાગ એ નિકલનો સ્ફટિક છે, બરાબર. નિકલ એટલે એક ધાતુ છે, બરાબર, એનો સ્ફટિક છે. હવે આખી વાત ફરીથી અને પછી વચ્ચે વચ્ચે બીજું એડ કરતા જઈએ. ઓકે, પહેલું વસ્તુ, આ જે પહેલો ભાગ છે એ શું છે? આટલો રેડ કલરનો ઇલેક્ટ્રોન ગન. ઓકે, એનો ફિલામેન્ટ છે. ઓકે, હવે થોડું એડ કરું છું. આનો ફિલામેન્ટ ટંગસ્ટન ધાતુનો બનેલો છે. શેનો બનેલો છે? ટંગસ્ટન ધાતુનો. ટંગસ્ટન. ઓકે, અને મોટા ભાગે ફિલામેન્ટ ટંગસ્ટન ધાતુના જ બનેલા હોય છે. બલ્બની અંદર પણ ટંગસ્ટન ધાતુનો જ બનેલો હોય છે. ઓકે, કેમિકલ રિએક્શન માટે એના ઉપર બેરિયમ ઓક્સાઇડનું પડ ચડાવવામાં આવે છે, બરાબર. આ ટંગસ્ટન ધાતુનો જે ફિલામેન્ટ છે એના ઉપર એક પડ ચડાવવામાં આવે છે જેનું નામ છે બેરિયમ ઓક્સાઇડ. એ બેરિયમ ઓક્સાઇડનું પડ એટલા માટે ચડાવવામાં આવે છે કે જે ઇલેક્ટ્રોન બહાર નીકળે ને, બરાબર, એ ઝડપથી બહાર નીકળી શકે, બરાબર. એટલા માટે એના ઉપર એક બેરિયમ ઓક્સાઇડનું પડ ચડાવવામાં આવે છે. ઓકે, કારણ કે તમને ખબર છે કે કોઈ પણ વસ્તુને ગરમ થવા માટે, બરાબર, ઓક્સિજનની હાજરીની જરૂર પડે છે, બરાબર. અને બેરિયમ ઓક્સાઇડ એ અહીંયા ઓક્સિડન્ટ તરીકે વર્તે છે
અને આને ગરમ કરવામાં જલ્દી હેલ્પ કરે છે. ઓકે, હવે અહીંથી ઇલેક્ટ્રોન નીકળે છે. ઓકે, અને એ ઇલેક્ટ્રોન જે છે એ આમાંથી પસાર થાય છે એટલે ઇલેક્ટ્રોનનું કિરણપુંજ બને છે અને એને નિકલ લક્ષ્ય પર આપાત કરવામાં આવે છે. ઓકે, હવે બીજી એક વાત, જ્યારે ઇલેક્ટ્રોન અહીંથી નીકળે છે બરાબર, ત્યારે એનો વેગ ધીમો હોય છે. એ વેગને ઝડપી કરવા માટે અહીંયા જેવી રીતે નીચે એક નાની બેટરી જોડેલી હતી એવી રીતે ઉપર એક મોટી બેટરી જોડીને આપી છે તમને, બરાબર, જેનું નામ છે HT. બરાબર, અહીંયા લખેલું છે, દેખાતું હશે બધાને. 2 મિનિટ. ઓકે, અહીંયા દેખાય છે બધાને HT લખેલું છે એવું? હા. હા સર. ઓકે, હવે આ બંનેના ફૂલ ફોર્મ આપું છું. નીચે જે LT લખ્યું છે ને એ LT નો મતલબ થાય લો ટેન્શન. બરાબર, લો ટેન્શન એટલે નાની બેટરી. બરાબર, અને ઉપર જે છે બરાબર અહીંયા જે લખેલું છે એનો મતલબ થાય છે હાઈ ટેન્શન. બરાબર, તમે કદાચ તાર માટે આ શબ્દ વાપર્યો હશે, હાઈ ટેન્શન લાઈન. બરાબર, હાઈ ટેન્શન નો મતલબ થાય ઊંચો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને લો ટેન્શન નો મતલબ થાય નીચો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ઓકે, હવે આ બે મુદ્દાઓ વ્યવસ્થિત સાંભળો. બરાબર, પછી બીજા 2-3 મુદ્દાઓ છે. પહેલા તો શું કહે છે કે આકૃતિમાં એક ઇલેક્ટ્રોન ગન દર્શાવેલી છે. બરાબર, જેનો ફિલામેન્ટ શેનો બનેલો છે? ટંગસ્ટન ધાતુનો. ટંગસ્ટન ધાતુનો. મને છે ને રચના ખાસ આવડવી જોઈએ. કાર્ય પદ્ધતિ છે ને એ તમને એમને આવડી જશે. બરાબર, પણ રચના ખાસ આવડવી જોઈએ, કારણ કે એ બધી વસ્તુ એવી છે કે એમાં કોઈ લોજિક નથી, યાદ જ રાખવાનું છે. બરાબર, ટંગસ્ટન ધાતુનો ફિલામેન્ટ બનેલો છે. એના ઉપર શેનું પડ ચડાવેલું છે? બેરિયમ ઓક્સાઇડ નું. હવે વાત સાંભળો. હવે મુદ્દાઓ આવી રીતે બનશે. સૌપ્રથમ તેને LT આપવામાં આવે છે. LT એટલે લો ટેન્શન, જેના પરિણામે ઉષ્મીય ઉત્સર્જન થાય અને ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. ત્યારબાદ એને HT આપવામાં આવે છે. બહાર નીકળે ઇલેક્ટ્રોન પછી HT આપવામાં આવે. HT શું કામ આપવામાં આવે છે? કે જે ઇલેક્ટ્રોન બહાર નીકળ્યા ને બરાબર એનો વેગ વધે, પ્રવેગી ગતિ કરે એ. બરાબર, એના વેગમાં વધારો થાય એટલા માટે એને HT આપવામાં આવે છે. હવે આપણને પ્રશ્ન થાય કે સર HT આપવાથી ઇલેક્ટ્રોનના વેગમાં વધારો શું કામ થાય? તો કે આ જે બેટરી છે એને પોતાનું વિદ્યુત ક્ષેત્ર હશે. બરાબર, અને કોઈ પણ વિદ્યુત ક્ષેત્ર જે હોય બરાબર એની એક ચોક્કસ દિશા હોય છે, ધનથી ઋણ. તો આ જે ઇલેક્ટ્રોન છે એ ધન છેડા તરફ આકર્ષાય. તમે જોઈ શકો છો અહીંયા કે જે આની સાથે જોડેલું છે ને એનો ધન છેડો અહીંયા રાખેલો છે, એટલે ઇલેક્ટ્રોન જ્યાં ઉત્પન્ન થયો ને એની સાથે ધન જોડેલું છે, એટલે ઇલેક્ટ્રોન પ્રવેગી ગતિ કરશે. પછી એને એક નળાકારમાંથી પસાર કરી બરાબર અને ઇલેક્ટ્રોનનું કિરણપુંજ બનાવવામાં આવે છે અને એને નિકલના લક્ષ્ય ઉપર અથવા તો નિકલના સ્ફટિક પર આપાત કરવામાં આવે છે. બીજું, આ જે આખો પ્રયોગ છે બરાબર એને એક બોક્સમાં દોરેલો છે અને ત્યાં લખ્યું છે નિર્વાત ચેમ્બર. ઓકે, નિર્વાત ચેમ્બર નો શું મતલબ થાય? હવા વગરનું. ઓકે, હવા વગરનું. હવા વગરનું એને બીજી ભાષામાં કહીએ તો શૂન્ય અવકાશ. ઓકે, અવકાશ એટલા માટે કે અહીંથી જે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયા ને એ હવાના કણો સાથે અથડાવા જોઈએ નહીં. બરાબર, કારણ કે હવાના જે કણો છે ને એ ઇલેક્ટ્રોન કરતા મોટા હોય. બરાબર, જો એની સાથે અથડાઈ જશે તો એ ફંટાઈ જશે. બરાબર, એની કિરણાવલી નહીં બને. એટલે આખો જે પ્રયોગ છે એ નિર્વાત ચેમ્બરમાં કરવામાં આવેલો. ઓકે, હવે શું થાય છે એની વાત. હવે પ્રયોગ શરૂ થાય છે. નિકલના સ્ફટિક પર જેવો ઇલેક્ટ્રોન આપાત થાય બરાબર એટલે બધી દિશામાં એ પ્રકિરણન પામે છે. બરાબર, જેવી રીતે વાયુના અણુઓ બધી દિશામાં ગતિ કરે એવી રીતે ઇલેક્ટ્રોન અહીંથી અથડાય અને બધી દિશામાં ગતિ કરે છે. હવે અહીંયા એક શબ્દ લખ્યો છે બરાબર, અહીંયા તમે જોઈ શકો છો એક લખ્યું છે ફરી શકે તેવું કલેક્ટર. કલેક્ટર નો મતલબ શું થાય? કલેક્ટ કરવું. બરાબર, કલેક્ટ કરવું એટલે કે અહીંથી જે ઇલેક્ટ્રોન આવતા હશે બરાબર એ બધા અહીંયા કલેક્ટ થાય છે અને આખું છે ને એ આવી રીતે રાઉન્ડ શેપમાં ફરી શકે છે. બરાબર, આખું આવી રીતે આમ ગમે ત્યાં રાઉન્ડ શેપમાં ગમે ત્યાં લઈ જઈ શકાય છે, એવી ગોઠવણ કરેલી છે. ઓકે, એમની સાથે ગેલ્વેનોમીટર જોડેલું છે. ઓકે, ગેલ્વેનોમીટર શું કામ કરશે અહીંયા કોઈ કહેશે? વિદ્યુત પ્રવાહની હાજરી ગેરહાજરી બતાવશે. અહીંથી અહીંયા નિકલના સ્ફટિક સાથે ઇલેક્ટ્રોન અથડાય અને જેવો અહીંયા કલેક્ટર પર આપાત થશે ને એટલે ઇલેક્ટ્રોન એટલે એક પ્રકારનો પ્રવાહ. બરાબર, તો પ્રવાહની માપન માટે, પ્રવાહની હાજરી દર્શાવવા માટે ગેલ્વેનોમીટરનો ઉપયોગ અહીંયા કરેલો છે. બરાબર, તો ગેલ્વેનોમીટર શું ઉપયોગ કરશે? તો કે ગેલ્વેનોમીટર એ પ્રવાહ વધારે આવે છે કે ઓછો આવે છે બરાબર, કઈ જગ્યાએ વધારે કઈ જગ્યાએ ઓછો આવે છે બરાબર એ ખબર પડશે. બરાબર, હવે શું કરે છે પ્રયોગમાં ડેવિસન ગર્મર કે અહીંથી પેલા ઇલેક્ટ્રોન ગન લે છે. બરાબર, ઇલેક્ટ્રોન ગનનો જે ફિલામેન્ટ છે એ ટંગસ્ટન ધાતુનો બનેલો છે. એના ઉપર બેરિયમ ઓક્સાઇડનું પડ ચડાવેલું છે. સૌપ્રથમ એને લો ટેન્શન આપવામાં આવે છે જેથી ઉષ્માજનિત ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે.
ત્યારબાદ હાઈ ટેન્શન આપવામાં આવે છે જેથી ઇલેક્ટ્રોન પ્રવેગી ગતિ કરે છે. ત્યારબાદ ઇલેક્ટ્રોનને એક નળાકારમાંથી પસાર કરી અને ઇલેક્ટ્રોનનું કિરણપુંજ બનાવવામાં આવે છે જે આપેલ નિકલ લક્ષ્ય પર સંપાત થાય છે. સંપાત થયા બાદ ઇલેક્ટ્રોનનું જુદી જુદી દિશાઓમાં પ્રકીર્ણન થાય છે. આ ઇલેક્ટ્રોનનું પ્રકીર્ણન જે થાય છે બરાબર એને એક ફરી શકે તેવું કલેક્ટર વડે કલેક્ટ કરવામાં આવે છે અને એની સાથે એક ગેલ્વેનોમીટર હોય છે જે ઇલેક્ટ્રોનની એટલે કે વિદ્યુત પ્રવાહની હાજરી દર્શાવે છે. હવે પ્રયોગમાં શું કર્યું ડેવિસન અને ગર્મને જુદી જુદી જગ્યાએ આ કલેક્ટરને રાખ્યું બરાબર. તો જુદી જુદી જગ્યાએ કલેક્ટરને જ્યારે રાખવામાં આવ્યું ને ત્યારે જુદા જુદા પ્રવાહ મળ્યા એમને બરાબર. થોડી વખત અલગ ખૂણે રાખવામાં આવ્યું, થોડી વખત અલગ ખૂણે રાખવામાં આવ્યું. ઓકે, તમને પાછળના પેજ પર જુઓ, તમને 3 આલેખ આપેલા છે. દેખાય બધાને આલેખ? નથી સર. એક જ મિનિટ. નથી સર. એક જ મિનિટ બધા. ઓકે, અંદર લખીને આપ્યું છે તમને. એક કામ કરો, પેજ નંબર 404 છે ને બરાબર, 403 નંબર ઉપર તમને આકૃતિ આપી છે અને 404 નંબર માટે બીજા પેરેગ્રાફમાં વાંચો બરાબર. ત્યાં લખીને આપ્યું છે કે થીટા બરાબર 50 ડિગ્રી માટે પ્રકીર્ણન માટે બીમની તીવ્રતામાં વધારો જોવા મળ્યો. તો આવું વાક્ય દેખાય બધાને છેલ્લું બીજા પેરેગ્રાફમાં? હા દેખાય. તો અહીંયા એવું જોવા મળ્યું બરાબર. જૂના કોર્સમાં એ 3 આલેખ આપેલા હતા બરાબર. અહીંયા તમને એવું ખાલી લખીને આપ્યું છે કે અહીંયા જ્યારે 50 ડિગ્રીનો ખૂણો રાખવામાં આવ્યો બરાબર ત્યારે અહીંયા જે ઇલેક્ટ્રોન મળતા હતા એ મહત્તમ મળતા હતા બરાબર. એના પ્રયોગ માટે આવું એક કારણ નીકળ્યું કે થીટા બરાબર 50 ડિગ્રી માટે જે પ્રવાહ જે છે બરાબર એ વોલ્ટેજ માટે મહત્તમ મળતો હતો. હવે આ પ્રયોગ પરથી સાબિત શું થયું હવે એ સમજાવું છું. અહીંથી જે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયા બરાબર, ઇલેક્ટ્રોન એવું કહેવા માંગે છે, બ્રોગલી એવું કીધું કે કોઈ પણ દ્રવ્ય કણ છે એ તરંગ સ્વરૂપે વર્તે છે અને એની તરંગ લંબાઈ શું હોય છે? લેમ્બડા બરાબર h/mp અથવા તો લેમ્બડા બરાબર h/p બરાબર. આ એનું સૂત્ર હતું. હવે અહીંયા વૈજ્ઞાનિકોએ શું કર્યું કે પહેલા તો ઇલેક્ટ્રોનનું દળ તો આપણને ખબર જ હોય બરાબર. ઇલેક્ટ્રોનનો વેગ અહીંથી મેઝર કર્યો, ઇલેક્ટ્રોનનો વેગ મેઝર કરી અને એની તરંગ લંબાઈ માપી અને તરંગ લંબાઈનું કંઈક મૂલ્ય મળ્યું. અને પછી શું કર્યું એમણે કે આ જે પ્રયોગ કર્યો એ પ્રયોગ પરથી અહીંયા પ્રેક્ટિકલી તરંગ લંબાઈ માપી બરાબર. તો પ્રેક્ટિકલી જે તરંગ લંબાઈ મળી એ તરંગ લંબાઈ અને અહીંયા જે મળતી હતી સૂત્રમાં મૂકીને તરંગ લંબાઈ, એ બંને તરંગ લંબાઈ સમાન મળતી હતી. એનો મતલબ શું થયો કે બ્રોગલી આ જે સમીકરણ આપેલું છે લેમ્બડા બરાબર h/p બરાબર એ સાચું છે. હવે સમીકરણમાં કઈ રીતે કિંમતો મૂકેલી છે એ આપણે આની અંદર જોઈશું. પહેલા તો તમને ચોપડી એક મિનિટ મારું પહેલા સાંભળી લો.
તમને ચોપડીમાં જો એક વાક્ય લખીને આપ્યું છે કે દ્રવ્ય તરંગની જે તરંગ લંબાઈ જે છે, બરાબર, ત્રીજા પેરેગ્રાફમાં આપ્યું છે 404 નંબરના ત્રીજા પેરેગ્રાફમાં, કે સ્ફટિકના જુદા જુદા સ્તરો પરથી પ્રકીર્ણન પામેલા ઇલેક્ટ્રોનના સહાયક વ્યતિકરણના કારણે ચોક્કસ દિશામાં મહત્તમ મૂલ્ય મળે છે, બરાબર. અને તરંગ લંબાઈ કેટલી મળી હતી? 0.165 નેનોમીટર. અને પછી જયારે સૂત્રમાં કિંમત મૂકી ત્યારે મળી 0.167 નેનોમીટર, બરાબર. પછી જો પેરેગ્રાફમાં લખ્યું છે કે ડ બ્રોગલી તરંગ લંબાઈના પ્રાયોગિક મૂલ્ય અને સૈદ્ધાંતિક રીતે મળેલા મૂલ્ય, બરાબર, એની વચ્ચે સમમિતિ જોવા મળે છે, એટલે બંને મૂલ્ય લગભગ સરખા મળે છે. ઓકે, હવે બોલો, પછી આપણે સવાલ આગળ ચાલુ કરીએ. બોલો, પ્રશ્ન કોઈ હોય તો. એટલે સર આ લોકોએ ડ બ્રોગલી સમીકરણને સાબિત કરવા માટે આ કર્યું? હા, ડ બ્રોગલી સમીકરણ લેમ્ડા બરાબર h/p છે ને, બરાબર, એને સાબિત કરવા માટે આ પ્રયોગ છે, બરાબર. હવે એ સમીકરણ કઈ રીતે સાબિત કર્યું છે ને સર, અહીંયા વિવર્તિત ઇલેક્ટ્રોન કિરણપુંજ લખ્યું, તો એ જગ્યાએ તરંગ લંબાઈ કેમ નહીં મેજર કરી સર? વિવર્તન અંગેના માપન પરથી ડ બ્રોગલી તરંગ લંબાઈ જે મળી એ 0.165 નેનોમીટર મળી. એટલે પ્રાયોગિક રીતે જે તરંગ લંબાઈ માપીને, બરાબર, તરંગ લંબાઈ માપવા માટેનું જે સાધન આવે એના વડે માપી તરંગ લંબાઈ, તો એ 0.165 નેનોમીટર મળી. અને થિયરિકલ રીતે અંદર સૂત્રમાં કિંમત મૂકીને જે રીતે ગણી, બરાબર, તો એના વડે મળી 0.167. હવે સૂત્ર જે આવ્યું છે ને અહીંયા તમને ડાયરેક્ટ આપી દીધું, લેમ્ડા બરાબર 1.227/√v, બરાબર. એની આપણે સાબિતી આપવાની છે અહીંયા, બરાબર. હવે સાબિતી ચાલુ કરું છું, અંદર ધ્યાન આપજો. પહેલા તો મારે તમને થોડું બીજું સમજાવવાનું છે, આનું જે વર્ણન ને બધું છે એ. ચાલો, પહેલા તો પ્રશ્નની વાત, બરાબર. હવે ધ્યાનથી સાંભળો એટલે એક એક મુદ્દો સમજાતો જશે. ચાલો, પહેલો મુદ્દો, ડ બ્રોગલી સમીકરણનું પ્રાયોગિક અનુમોદન, બરાબર, અનુમોદન છે અહીંયા. સૌપ્રથમ ડેવિન્સન અને ગર્મન નામના વૈજ્ઞાનિકે નીચે મુજબ આપ્યું, બરાબર. આ મુદ્દાઓ હું તમને પૂછીશ, બરાબર, હવેથી જે શરૂ થાય છે ને એ ખાસ, કારણ કે નીચેનું તમને બધું આવડી જ જવાનું છે. પહેલો મુદ્દો, આકૃતિમાં દર્શાવ્યા મુજબ F એ ઇલેક્ટ્રોન ગન દર્શાવે છે, બરાબર, જેનો ટંગસ્ટન ધાતુનો ફિલામેન્ટ છે અને એના ઉપર બેરિયમ ઓક્સાઇડનું પડ ચડાવવામાં આવે છે. ઓકે, ત્યારબાદ તેને સૌપ્રથમ લો ટેન્શન એટલે કે નાનો વિદ્યુત સ્થિતિમાન આપવામાં આવે છે, જેમાંથી શું થાય છે? ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. આ ઉત્સર્જાયેલા ઇલેક્ટ્રોનને પછી હાઈ ટેન્શન આપવામાં આવે. હાઈ ટેન્શન એટલે કે ઊંચો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જેથી ઉત્સર્જાયેલા ઇલેક્ટ્રોન જે છે એના વેગમાં વધારો થાય, એટલે પ્રવેગી ગતિ કરે છે. અને ઇલેક્ટ્રોનની કિરણાવલી બનાવવામાં આવે છે, બરાબર, પેલા નળાકાર વડે, જેમાં શૂન્ય અવકાશમાં રાખેલા નિકલના સ્ફટિક પર આને આપાત કરવામાં આવે છે. અહીં પ્રકીર્ણન પામતા ઇલેક્ટ્રોન જે છે એ જુદી જુદી દિશામાં ઉત્સર્જાય છે, જેને ડિટેક્ટર ડી વડે નોંધવામાં આવે છે, જેના માટે ડિટેક્ટરમાં સંવેદનશીલ ગેલ્વેનોમીટર રાખેલું હોય છે, બરાબર. આ આપણી આકૃતિ છે. હવેનું સૂત્ર કઈ રીતે બન્યું છે એની વાત કરું. આપણે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા માટે આ સૂત્ર ભણી ગયા, 1/2 mv² બરાબર ev0. આ કોનું સમીકરણ છે? લેનાર્ડનું સમીકરણ. 1/2 mv² બરાબર છે ev0. ઓકે, 1/2 mv² માં આપણે m વડે ગુણીએ ને m વડે ભાગીએ તો ઉપર થશે m²v²/2m, બરાબર. m²v² ને કહેવાશે p²/2m બરાબર ev0, બરાબર. તો અહીંયા થશે p² બરાબર 2m ev0, તો p બરાબર થશે √2m ev0. ઓકે, હવે આપણું જે સમીકરણ છે, બરાબર, તરંગ લંબાઈનું લેમ્ડા બરાબર h/p, એમાં h એમ નામ રાખું છું અને p ની જગ્યાએ કિંમત મૂકી દઉં છું 2m ev0, 2m ev0 રૂટમાં. ઓકે, હવે સાદુરૂપ આપીએ. ચાલો, 6.626 ગુણ્યા 10⁻34 એમ ના એમ. પછી અહીંયા 2m ના એમ, ઇલેક્ટ્રોનનું દળ છે 9.1 ગુણ્યા 10⁻31, ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 ગુણ્યા 10⁻19 અને આ v0 એમ ના એમ. ચાલો, હવે આ v0 ને અંદર રૂટમાં એમ નંબર રહેવા દેવાનું છે. તમે પહેલા આનું સાદુરૂપ આપો. -31 અને -19 એ કેટલા થાય? -50. -50 નું વર્ગમૂળ કેટલું થાય? -25. -25. એ ઉપર જાય તો +25 થઈ જાય, એટલે ઉપર ખાલી ઘાત વધી 10⁻9. બરાબર. હવે આનો ત્રણેયનો ગુણાકાર કરો, 2 ગુણ્યા 9.1 ગુણ્યા 1.6, 29.12. એનું વર્ગમૂળ કાઢો. 5.39. 5.3962 આવું આવતું હશે, બરાબર. હવે 6.626 ભાગ્યા 5.3962 એટલું કરો તો કેટલું જવાબ આવે છે?
1.227. ઓકે 1.227 ના છેદમાં v0 બરાબર. હવે 10⁻9 જે છે એને નેનોમીટરમાં લખી છે બરાબર. આની સાબિતી તમને ચોપડીમાં નથી આપેલી બરાબર, ત્યાં તમને ડાયરેક્ટ સૂત્ર આપી દીધું છે બરાબર. હવે આ સાબિતી તમને મળી આની બરાબર, કે આપણે આ સાબિતી અલગ રીતે આપી છે. ઓકે, હવે બીજું કે અહીંયા છેલ્લે એક વાક્ય લખીને આપ્યું છે આપણને, કે તરંગ લંબાઈના જેટલા પણ સૂત્રો છે બરાબર, કારણ કે તરંગ લંબાઈના ઘણા બધા સૂત્રો થયા બરાબર, એ આપણને અલગ રીતે અહીંયા લખીને આપેલા છે કે કેટલી કેટલી રીતે તરંગ લંબાઈના સૂત્રો વાપરી શકાય. તો જો અહીંયા પહેલી વસ્તુ, એક તો આપણું સૂત્ર છે આ તમને તરંગ લંબાઈનું સૂત્ર છે લેમડા બરાબર h/p જે છે બરાબર, એ મૂળ સમીકરણ છે. ઓકે, હવે બીજું એક સૂત્ર, આ એક સૂત્ર થયું યાદ રાખજો. પછી એક બીજું સૂત્ર લેમડા બરાબર h/mv બરાબર, અહીંયા p ની જગ્યાએ આપણે mv લખી શકીએ. ઓકે, પછી એક લેમડા બરાબર આ સૂત્ર બન્યું લેમડા બરાબર h ના છેદમાં √2m ev0 બરાબર, આ ત્રીજું સૂત્ર બન્યું. પછી તમને યાદ હોય તો કાલે આવું કંઈક સૂત્ર હતું કે લેમડા બરાબર ઓકે h²/2m લેમડા² બરાબર, એ ગતિ ઉર્જાનું સૂત્ર છે, પણ આપણું સૂત્ર એવું હતું લેમડા બરાબર √2mk 2km. ઓકે ઓકે, આ ટોન સારો છે, યાદ રહી જશે. √2km. ઓકે, જો તમને ગતિ ઉર્જા આપેલી હોય તો તમારે આ સૂત્ર વાપરવાનું √2km. ઓકે, આની સિવાય કોઈને એક સૂત્ર આવડે છે બીજું અલગથી? હું 4 સૂત્ર બોલ્યો અત્યારે. લેમડા બરાબર h/p ઓકે, હું એક સૂત્ર બોલું તમને યાદ આવતું હોય તો લેમડા બરાબર h ના છેદમાં √3mkbt. હા 3mkbt. ઓકે 3mkbt. આ ક્યારે વાપરવાનું? કે જ્યારે તમને તાપમાન આપેલું હોય ત્યારે બરાબર. 5 સૂત્ર થયા ફરીથી. લેમડા બરાબર h/p, ઓકે, લેમડા બરાબર h/mv, લેમડા બરાબર √2mk, લેમડા બરાબર √3mkbt, લેમડા બરાબર h ના છેદમાં √2mev0 બરાબર. દ બ્રોગલીના 5 સમીકરણ થયા અને 5 સમીકરણ પરથી તમને ચોપડીમાં એક એક દાખલો આપેલો છે બરાબર. એટલે આ 5 સૂત્રને ખાસ ધ્યાનમાં રાખજો. ઓકે, હવે ફરીથી એકવાર ઉપરથી સવાલ સમજાઈ દઉં અને પછી એના વિશે આગળ વાત કરીએ. પ્રશ્ન આપણો એવો છે કે ડેવિડસન અને ગર્મરના પ્રયોગની ગોઠવણ દર્શાવી તેના માટે તરંગ લંબાઈનું સૂત્ર તારવવાનું છે. તો પહેલો મુદ્દો એવો બનેલો કે દ બ્રોગલી સમીકરણ જે છે એનું પ્રાયોગિક અનુમોદન સૌપ્રથમ ડેવિડસન અને ગર્મર નામના વૈજ્ઞાનિકે નીચે મુજબ આપણને આપ્યું. આકૃતિમાં F એ ઇલેક્ટ્રોન ગન દર્શાવે, જ્યાં F લખ્યું છે એ ઇલેક્ટ્રોન ગન છે જેનો ફિલામેન્ટ ટંગસ્ટન ધાતુમાંથી બનેલો હોય છે અને ત્યારબાદ એના ઉપર બેરિયમ ઓક્સાઇડનું પડ ચડાવવામાં આવે છે. ઓકે, હવે ત્યારબાદ તેને લો ટેન્શન આપવામાં આવે છે જેથી એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. આ ઉત્સર્જાયેલા ઇલેક્ટ્રોનને હાઈ ટેન્શન આપવામાં આવે છે જેમાંથી ઉત્સર્જાયેલા ઇલેક્ટ્રોન પ્રવેગી ગતિ કરે છે અને એક સાંકડી કિરણાવલી બનાવે છે જેને શૂન્ય અવકાશમાં રાખેલા નિકલના સ્ફટિક પર આપાત કરવામાં આવે છે. અહીં પ્રકીર્ણન પામતા ઇલેક્ટ્રોન જુદી જુદી દિશામાં ઉત્સર્જાય છે જેને ડિટેક્ટર D વડે નોંધવામાં આવે છે. જેના માટે ડિટેક્ટરમાં સંવેદનશીલ ગેલ્વેનોમીટર રાખવામાં આવે છે. ઓકે, બોલશે કોઈ આની રચના? આકૃતિ જોઈને બોલો તોય વાંધો નહીં, હું આકૃતિ રાખું છું. બોલો સર. હા સર બોલું. એક મિનિટ હો, હું પૂછી લઉં. પ્રિયા બોલશે? પ્રીતિ? हाँ सर. હા બોલો. आकृति दर्शाया मुझे. हाँ. बोलो सर. હા બોલો બોલો. आकृति दर्शाया
મુજબ એક ઇલેક્ટ્રોન ઘન જોડવામાં આવે છે જેનો ફિલામેન્ટ ટંગસ્ટનનો બનેલો હોય છે. તેના પર બેરિયમ ઓક્સાઇડનું પડ લગાવવામાં આવે છે. તેમાં લો ટેન્શન નો ભાર લગાવવામાં તેમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. ત્યારબાદ તેમાં હાઈ ટેન્શન આપવામાં આવતા તે ઇલેક્ટ્રોનને નળાકાર રચનામાં પસાર કરતા તે ઇલેક્ટ્રોન કિરણ પુંજ પસાર થાય છે અને તે નિકલ લક્ષ્ય ઉપર અથડાઈ અને તેમાં વિવિધ પ્રકાશનું પ્રકીર્ણન પામે છે અને તે પ્રકાશના પ્રકીર્ણનને ફરી શકે તેવા કલેક્ટરમાં કલેક્ટ કરવામાં આવે છે અને તેની સાથે ગેલ્વેનોમીટર જોડવામાં આવે છે. અને આ પ્રક્રિયા નિવાત ચેમ્બરમાં કરવામાં આવે છે. ઓકે, બરાબર. બધું આમ આડાવડું થશે ને તો ચાલશે, પણ બધા શબ્દો જે બધા આખી આકૃતિનું વર્ણન છે ને એ આવી જવું જોઈએ. ઓકે, જય બોલશે. જય પ્રજાપતિ. ટ્રાય કરો, ભૂલ પડે ને તો વાંધો નહીં. સ્કૂલના જ છો બધા, કોઈ બહારના નથી. જય છે ને હાજર? જયદીપ ને તો બોલવાનું જ છે. ચાલ જલ્દી ફટાફટ ઓન કર, ઓડિયો ઓન કર દે. હેલો, હા બોલ બોલ. એ વાળા છોકરામાંથી બોલવાનું છે કોઈને. ચાલો બોલો. બોલ જય. હેલો સર. હા બોલ બોલ. હા, અવાજ નહીં આવતો. હેલો, તારો અવાજ આવે છે બધાને, તું બોલવાનું ચાલુ કર દે. અરે ના સર, નહીં આવતો. તારો અવાજ બધાને આવે છે, તું બોલ. ચાલ ધવલ તું બોલ. હેલો ધવલ. ગૌરવ બોલ. ચાલ કોઈ છોકરો બોલો, બધી છોકરીઓ જ બોલે છે. ગૌરવ. નીલ તું બોલ. ચાલ હું એકવાર બોલી જાઉં છું. જો આકૃતિમાં F એ ઇલેક્ટ્રોન ઘન દર્શાવે છે જેનો ફિલામેન્ટ ટંગસ્ટન ધાતુનો બનેલો હોય છે અને એના ઉપર બેરિયમ ઓક્સાઇડનું પડ ચડાવેલું છે. ત્યારબાદ આ ઘનને સૌપ્રથમ LT એટલે કે નીચો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપવામાં આવે છે જેથી એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. ત્યારબાદ તેને HT એટલે કે હાઈ ટેન્શન ઊંચો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપવામાં આવે છે. ઉત્સર્જન પામેલા ઇલેક્ટ્રોન પ્રવેગી ગતિ કરે છે જેને એક નળાકારમાંથી પસાર કરી અને ઇલેક્ટ્રોનનું કિરણપુંજ બનાવવામાં આવે છે. આ સમગ્ર રચનાને નિર્વાત ચેમ્બરમાં રાખવામાં આવે છે અને ઇલેક્ટ્રોનનું કિરણપુંજ નિકલ લક્ષ્ય પર આપાત કરવામાં આવે છે જેના ઇલેક્ટ્રોન જુદા જુદા ખૂણે પ્રકેરિત થાય છે. હવે અહીં ફરી શકે તેવું એક કલેક્ટર રાખવામાં આવે છે જેની સાથે ગેલ્વેનોમીટર જોડેલું હોય છે જે ઇલેક્ટ્રોનની હાજરી દર્શાવે છે. બોલો ચાલો. સર, અવાજ આવે? હેલો. હા હા બોલવાનું ચાલુ રાખતું, તારો અવાજ આવે જ છે બધાને. બોલ. હા બોલ.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ F એ ઇલેક્ટ્રોન ઘન દર્શાવે છે જે ટંગસ્ટન ધાતુના ફિલામેન્ટમાંથી બનાવવામાં આવે છે. તેના પર બેરિયમ ઓક્સાઇડનું પડ ચડાવવામાં આવે છે. ત્યારબાદ તેને નાનો વિદ્યુત સ્થિતિમાન આપવામાં આવે છે જેથી તેમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. આ ઉત્સર્જાયેલા ઇલેક્ટ્રોનને ઊંચો વિદ્યુત સ્થિતિમાન આપવામાં આવે છે જેથી તેમાંથી ઉત્સર્જાયેલા ઇલેક્ટ્રોન પ્રવેગી ગતિ કરે છે. પ્રવેગી ગતિ કરે છે અને ઇલેક્ટ્રોનની કિરણાવલી બનાવે છે જેને શૂન્યાવકાશમાં રાખેલા નિકલના સ્ફટિક પર આપાત કરવામાં આવે છે. અહીં પ્રકીર્ણન પામતા ઇલેક્ટ્રોન જુદી જુદી દિશામાં ઉત્સર્જાય છે જેને ડિટેક્ટર વડે નોંધવામાં આવે છે. જેના માટે ડિટેક્ટરમાં સંવેદનશીલ ગેલ્વેનોમીટર રાખવામાં આવે છે. ઓકે, સરસ. હવે જો આના જો દાખલા પૂછાય તમને આ પ્રશ્ન ઉપરથી, બરાબર, તો તમને આ સૂત્ર સીધું યાદ રહેવું જોઈએ, બરાબર. આ જે ડેવિસન અને ગર્બર વાળું સૂત્ર છે 1.227 બરાબર ના છેદમાં √V0 નેનોમીટર. એક મિનિટ. પ્રશ્ન એવો છે કે બેરિયમ ઓક્સાઇડ ની જગ્યાએ કોઈ બીજું પડ ચડાવી શકાય કે ના ચડાવી શકાય? ઓકે, બેરિયમ ઓક્સાઇડ ની જગ્યાએ બીજા પડ ચડાવી શકાય, બરાબર, પણ એ તમને ચોપડીમાં નથી આપેલા, બરાબર, અને એના વિશે બહુ વધારે ડીપમાં માહિતી પણ નથી આપેલી, બરાબર. જે સારા ઓક્સાઇડ હોય ને એ ચડાવી શકાય, બરાબર, અને બેરિયમ ઓક્સાઇડ ઉપર પાછું એનું કોટિંગ પણ લાગવું જોઈએ. એ અનુસંધાનમાં બેરિયમ ઓક્સાઇડ એની સાથે સારી રીતે જોડાઈ શકતો હશે, બરાબર, એટલે એને ત્યાં મૂકેલો છે એ જગ્યાએ. ઓકે, હવે તમારા સૂત્ર ડાયરેક્ટ યાદ રાખવાનું છે 1.227 ના છેદમાં √V0 નેનોમીટર, બરાબર. એક સિમ્પલ દાખલો તમને આપેલો છે, ઉદાહરણ નંબર 11.7, બરાબર. બધા રકમમાં ધ્યાન આપજો એની. તમને ઉદાહરણ નંબર 11.7 403 નંબરના પેજ ઉપર આપેલું છે. પેલી આકૃતિ આપેલી છે ને એને ઉપર. ઓકે, રકમમાં એવું કીધું છે કે 100 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાન વડે પ્રવેગિત થયેલા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી ધ બ્રોગલી તરંગ લંબાઈ શોધો. તમને માત્ર ખાલી વોલ્ટેજ આપેલો છે. ઓકે, તો વોલ્ટેજ 100 વોલ્ટ છે, બરાબર. આપણું સૂત્ર લેમ્બડા બરાબર 1.227 ના છેદમાં √V0. ઓકે, આનો એકમ આવશે નેનોમીટર. હવે આમાં કિંમતો મૂકીએ તો લેમ્બડા બરાબર 1.227, બરાબર, અને v ની જગ્યાએ આપણે લખ્યું 100. ઓકે, 100 નું વર્ગમૂળ કેટલું થશે? 10. ઓકે, અને નેનો એટલે થાય 10⁻9 ઘાત. ઓકે, 10⁻9 અને આ 10 જે થઈ એ ઉપર જાય પાછી, એટલે 10⁻9 અને 10⁻1 એટલે થશે 10⁻10. ઓકે, એટલે તમારો ફાઇનલ આન્સર આવી ગયો 1.227 એંગસ્ટ્રોમ, બરાબર. બહુ સિમ્પલ દાખલો છે, ખાલી 3 સ્ટેપમાં જવાબ આવી જાય છે. ફરીથી તમને વોલ્ટેજ આપેલો છે 100 વોલ્ટ, બરાબર. તમારું સૂત્ર છે લેમ્બડા બરાબર 1.227 ના છેદમાં √V0, બરાબર. તો લેમ્બડા બરાબર 1.227 ના છેદમાં √100, બરાબર. એટલે નેનોમીટરનો જે આન્સર છે એ તમને એંગસ્ટ્રોમમાં મળશે. ઓકે, બીજું કે આ સમીકરણ આપણને એવું દર્શાવે છે કે વોલ્ટેજ અને તરંગ લંબાઈ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, બરાબર. આના ઉપરથી MCQ પણ બનાવીને પૂછી શકાય કે 100 વોલ્ટ માટે તરંગ લંબાઈ આટલી છે તો 50 વોલ્ટ માટે કેટલી, બરાબર. એના ઉપરથી આ તમને લેમ્બડા ચાલે છે 1/√V0, એના ઉપરથી લાવી શકો.